અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર ખાતે ખંડેરા વિસ્તારમાં ગુજરાત પાણી પુરવઠા નિગમ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી થતાં લોકો નારાજ. જાફરાબાદના રહીશો તેમજ આજુબાજુ ખેતી કરતા ખેડૂતોને કોઈપણ જાતની જાણ કર્યા વિના જાફરાબાદ શહેરના ગંદા પાણીના નિકાલ હેતુ અને આ ગંદુ પાણી એકત્રિત કરવા માટે એસટીપી સિસ્ટમ દ્વારા સામાન્ય શુદ્ધ કરવા અને ફરી ઉપયોગ થાય તેવા આશયથી આ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યો છે. આ જગ્યાની આજુબાજુના વિસ્તારમાં માનવ વસ્તી છે અને મોડેલ સ્કૂલ નામે સરકારી સંસ્થાઓ છે. ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ ગંદા પાણીના શુદ્ધિકરણથી જે દુર્ગંધ ફેલાશે એનાથી અહીંના રહીશો અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસરો પડી શકે તેમ છે. આ હેતુથી ત્યાંના રહીશો અને આગેવાનો દ્વારા જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી.